જો તમે વશ લેવલ 2 જોવા જવાનું વિચારી રહ્યા છો, જો તમે યસ યુ આઈ એમ ટોકિંગ ટુ યુ, લુક ઇનટુ માય આઈઝ, જો તમે વશ લેવલ 2 ફિલ્મ જોવા જવાનું વિચારી રહ્યા છો તો વિચારવાનું બંધ કરો અને ફિલ્મ જોવા જાઓ. ગો એન્ડ ફકિંગ સી ધીસ ફિલ્મ. કારણ કે ભાઈ, ધીસ ફિલ્મ ઇઝ એબ્સોલ્યુટ ફકિંગ બેંગર. ધીસ ફિલ્મ is absolutely fucking fantastic. I loved this film. I enjoyed this film. This film was the best fucking theatrical experience I had in a quite a long fucking period of time. ઘણો લાંબો ટાઈમ થઈ ગયો એક બહુ જ એડર્નલિન રશથી ભરપૂર એક થ્રિલર ફિલ્મને થિયેટરમાં જોયા. આ લાસ્ટ ટાઈમ મેં ભ્રમ ફિલ્મ જોઈ હતી. એ ફિલ્મ પણ ઘણી થ્રિલર હતી, પણ એ ફિલ્મ એક સસ્પેન્સ પણ હતી, એ ફિલ્મ એક મિસ્ટ્રી પણ હતી, અને એ ફિલ્મ બહુ બધું હતી. પણ આઈ થિંક આમાં ધીસ ફિલ્મ આફ્ટર a certain point, this film hypnotizes you. This film is a hypnosis. ના, I think હું આને ખોટા ટર્મમાં ડિસ્ક્રાઇબ કરી રહ્યો છું. હું એવું કહેવા માંગીશ કે આ ફિલ્મ તમને, એટલે કે ઓડિયન્સને હિપ્નોટાઇઝ નહીં પણ એના વશમાં કરી લે છે. બધી છોકરીઓ એમના જમવાના હોલમાં કકળાટ કરી રહી હોય છે, અને બધી છોકરીઓએ એમનું જમવાનું પતાવી દીધું હોય છે, અને થોડી વારમાં જ એ છોકરીઓ સડનલી એકદમ શાંત થઈ જાય છે. અને એટ ધેટ પર્ટિક્યુલર મુમેન્ટ ફિલ્મની અંદર એ છોકરીઓનું તો વશીકરણ થઈ રહ્યું છે, પણ સાથે સાથે આ ફિલ્મ જે ઓડિયન્સ આ ફિલ્મને જોઈ રહી છે, આ ફિલ્મને એક્સપિરિયન્સ કરી રહી છે, એમને પણ આ ફિલ્મ એના વશમાં કરી લે છે. At that particular moment, this film grabs the audience by its throat and hooks them into the narrative of this film. અને ભાઈ, મેં જે કીધું ને કે આફ્ટર સર્ટન પોઈન્ટ ફિલ્મની અંદર જ્યારે છોકરીનું વશીકરણ થાય છે ત્યારે બધા ઓડિયન્સનું પણ વશીકરણ થાય છે, એવું હું એટલા માટે કહી રહ્યો હતો કારણ કે મેં આ ફિલ્મને થિયેટરમાં બહુ બધી ઓડિયન્સની સાથે જોઈ, અને હું એ સમયે મારી નજરને ઓડિયન્સ તરફ ફેરવી રહ્યો હતો. અને ભાઈ, I can sense it, I can feel it, and I can observe it, and I can witness the environment of the cinema hall while watching this film. લોકોની આંખો સ્ક્રીન સામે ગુંદરની જેમ ચોંટી ગઈ છે, જાણે એ લોકો ઉપર કોઈએ જાદુ કરી દીધું હોય, જાણે કોઈએ એમની ઉપર વશીકરણ કરી દીધું હોય. Watching this film on cinema was one of the best cinema going experience of my life. It was just so fucking magnificent. અને ભાઈ, આજે હું થોડાક વધારે પડતા એફ વાળા શબ્દો વાપરી રહ્યો છું, જે હું મારા વિડીયોઝમાં હમણાં નથી વાપરતો. લોકોને નથી ગમતું. મોસ્ટ ઓફ ધ પીપલ ફાઇન્ડ્સ ઇટ ઇનઅપ્રોપ્રિએટ, સો આઈ ડોન્ટ યુઝ ઇટ, યુ નો. પણ ભાઈ, આજે આ શબ્દ મારે વાપરવો પડ્યો, મારાથી ના રહેવાનું. કારણ કે જ્યારે એક બહુ જ જોરદાર ફિલ્મ જોઉં, અને જ્યારે મારે એ ફિલ્મનું રિવ્યૂ કરવાનું હોય, અને જ્યારે મારે એ ફિલ્મને સૌથી વધારે પ્રેઝ, સૌથી વધારે વખાણ દેવા હોય, ત્યારે મારે એ શબ્દ મારા રિવ્યૂમાં જોઈએ. જો હું ના વાપરું તો પછી મને હક ના પડે. સીધી ભાષામાં શું કહો તમે? ચેન ના પડે, મજા ના આવે. એટલે જ્યારે હું કોઈ ફિલ્મના બહુ જ વખાણ કરવા માંગતો હોય તો ધીસ ઇઝ ધ હાઈએસ્ટ લેવલ ઓફ પ્રેઝ આઈ કેન ગીવ એઝ અ રિવ્યુઅર ટુ એની ફિલ્મ. સો રિયલી સોરી ટુ ધ પીપલ હુ ફાઇન્ડ્સ ઇટ ઇનઅપ્રોપ્રિએટ. આઈ કુડન્ટ રેઝિસ્ટ, આઈ હેવ ટુ યુઝ ધીસ વર્ડ. મને શાંતિ ના મળત અને મને રિવ્યુ અધૂરું લાગત. સો આઈ હેવ ટુ યુઝ ધીસ વર્ડ બીકોઝ ધીસ ફિલ્મ ઇઝ જસ્ટ સો ફકિંગ ગુડ. એટલે સોરી, મારે આ રિવ્યુમાં શબ્દ બહુ બધી વખત વાપરવા પડ્યા છે, ના રહેવાનું મારાથી. એનીવે, યુ ગેટ ધ પોઈન્ટ કે હું શું કહેવા માંગુ છું. નાઉ લેટ્સ મૂવ ઓન. હવે જેમ કે મેં કીધું ને કે આ ફિલ્મ ઓડિયન્સની ઉપર એક વશીકરણ કરે છે, તો એ અમથી નથી કરતી. એ વશીકરણની પાછળ ઘણા બધા કારણો પણ છે. પણ શું છે કારણો? તો લેટ્સ ફિગર ઇટ આઉટ. તો આ ફિલ્મનું ઓડિયન્સને એના વશમાં કરવાનું સૌથી પહેલું કારણ એ છે ફિલ્મનું બહુ જ જોરદાર થ્રિલ. અને નોટ જસ્ટ થ્રિલ, બટ કન્ટિન્યુઅસલી કોન્સ્ટન્ટ થ્રિલ, જે આપણને એક એજ ઓફ ધ સીટનો એક્સપિરિયન્સ કરાવે છે. અને આ વશની અંદર પણ આપણને થ્રિલ જોવા મળે છે, પણ એ ફિલ્મની અંદર જે રીતનું થ્રિલ હતું એ એક રીતે એપિસોડિક હતું. હા, એ ફિલ્મનું પણ થ્રિલ જોરદાર હતું, પણ એ ફિલ્મની અંદર એ રીતનું હતું કે ઘડીક તમને એ ફિલ્મ થ્રિલ આપશે, પછી ફિલ્મ થોડીક શાંત થશે, ફિલ્મનું જે એક એન્વાયરમેન્ટ છે, વાતાવરણ છે, એ શાંત થશે, પછી પાછું એક થ્રિલવાળો એલિમેન્ટ આવશે, પછી વાતાવરણ છે, શું કહેવાય, આમ એક રીતે શ્વાસ લેવાનો ચાન્સ આપે છે. દેટ ફિલ્મ ગિવ્સ યુ અ મોમેન્ટ ટુ બ્રીથ. અને એ ફિલ્મ થોડોક તમને વિચારવાનો પણ ટાઈમ આપે છે કે ભાઈ બધું શું બધું થઈ રહ્યું છે ફિલ્મની અંદર. પણ આ ફિલ્મ હાવેવર ઓડિયન્સને શ્વાસ લેવાનો પણ ચાન્સ નથી આપતી. એટલી બધી આ ફિલ્મ થ્રિલિંગ છે. ફિલ્મમાં એક મુમેન્ટ પછી આ ફિલ્મ કન્ટિન્યુઅસલી કોન્સ્ટન્ટ થ્રિલ પ્રોવાઈડ કરે છે, જે આ ફિલ્મનું એની ઓડિયન્સને વશમાં કરવાનું બહુ મોટું કારણ છે. એ સિવાય આ ફિલ્મનું ઓડિયન્સને એના વશમાં કરવાનું બીજું કારણ, જે આઈ થિંક એન્ડ આઈ બિલીવ, જે મને લાગે છે, એ છે ફિલ્મનો
સિમ્પલ બટ બહુ જ હાર્ડ હિટિંગ બેકગ્રાઉન્ડ સ્કોર. ફિલ્મની અંદર હિતેન કુમારનું કેરેક્ટર આવી ગયું છે, છોકરીઓ ક્યારની વશમાં થઈ ગઈ છે, એમના જે માતા પિતા છે એ પણ ત્યાં છે અને હિતેન કુમાર એમને કંઈક કહેવાની ટ્રાય કરી રહ્યા છે પણ એ માતા પિતા કંઈ પણ એમનું કશું સાંભળવા તૈયાર નથી, કંઈ પણ સાંભળી નથી રહ્યા. છોકરીઓને એમને સિટીમાં જઈને શહેરમાં જઈને તોડફોડ કરવાની અને શું કહેવાય બધાને મારવાની ઓર્ડર આપી દીધો છે અને લિટરલી આખી કેઓસની સિચ્યુએશન થઈ ગઈ છે. અને એ સમયે બેકગ્રાઉન્ડમાં એક જે BGM વાગી રહ્યું છે, ઓ ભાઈ સાહેબ ગજબ, ફકિંગ બ્રિલિયન્ટ, જેને હું ફિલ્મનું બહુ મોટું કારણ કહીશ ઓડિયન્સને એના વશમાં કરવાનું. ખતરનાક બેકગ્રાઉન્ડ સ્કોર. ત્રીજું, આ ફિલ્મનું એની ઓડિયન્સને એના વશમાં કરવાનું કારણ આ ફિલ્મના વાયલેન્સ વાળા એક્શન, જેને ફિલ્મમાં બહુ જ બ્યુટીફુલી ડિઝાઇન કરવામાં આવ્યા છે. અને ભાઈ આ ફિલ્મ એક થ્રિલર ફિલ્મ તો છે પણ આ ફિલ્મ ખાલી થ્રિલર ફિલ્મ નથી, આ ફિલ્મ એક એક્શન થ્રિલર છે. અને જે એક્શન બતાવવામાં આવ્યા છે ફિલ્મની અંદર, છોકરીઓ કોકને બહુ જ બ્રુટલી પથરેથી મારી રહી છે, તેલના તપેલા પડી રહ્યા છે, ચાલુ બસમાં ચડી રહી છે, ચાલુ બસ એક દુકાનવાળી ઝૂંપડીમાં ઘૂસી જાય છે, ત્યાંથી લોકો ઊભા થઈને ભાગી રહ્યા છે, ચાલુ બાઈકે સ્કૂટીએ હમલો કરી રહી છે અને લોકો પડી રહ્યા છે, લોકો કૂદી રહ્યા છે, લોકો મરી રહ્યા છે અને લિટરલી કેઓસ વાળી સિચ્યુએશન છે. ભાઈ બહુ જ જોરદાર એક્શન હતા આ ફિલ્મના. પ્લસ આ એક્શન સિક્વન્સનું આટલું જોરદાર ફીલ થવાનું એક કારણ એ પણ છે કે આ બધા એક્શન્સને એકદમ વાઇડ એંગલ શોટમાં વગર કોઈ કટિંગે બતાવવામાં આવ્યા છે. આપણે આપણી આંખોથી એ એક્શનને થતા જોઈ શકીએ છીએ. બહુ જ ક્લિયર વિઝ્યુઅલ પ્રેઝન્ટેશનથી આ એક્શનને બતાવવામાં આવ્યા છે, જે મને ખૂબ જ ગમ્યું. અને હા, અહીંયા હું એ લોકોના પણ વખાણ કરવા માંગીશ જેમના લીધે આ રીતના એક્શન કરવા પોસિબલ છે. હું વાત કરી રહ્યો છું ફિલ્મના જે પણ સ્ટન્ટવાળા લોકો છે એમની. ખરેખર બહુ જ જોરદાર સ્ટન્ટ હતા આ ફિલ્મના. નાઉ મૂવિંગ ઓન, આ ફિલ્મનું ચોથું કારણ ઓડિયન્સને એના વશમાં કરવાનું. ફિલ્મની અંદર બધાની એક્ટિંગ જે પહેલા ભાગની જેમ આમાં પણ બહુ જ સરસ હતી. એ પછી બધી જ જે છોકરીઓ હોય તોય ભલે હિતુ કનોડિયા હોય તોય ભલે ચેતન દૈયા એઝ અ પોલીસ ઓફિસર હોય તોય ભલે મોનર ગજ્જર અને જાનકી બોડીવાલાનું કામ ફિલ્મની અંદર એટલું બધું નહોતું, બહુ જ ઓછું કામ હતું એમનું, પણ બહુ જ ટૂંક સમય માટે પણ એમને એક હાઇલાઇટ કરતો એક સીન આપવામાં આવ્યો છે જેમાં એમને ખરેખર બહુ જ જોરદાર પરફોર્મન્સ આપી હતી. તો આ ફિલ્મની અંદર જેટલા પણ બધા એક્ટર હતા એ બધાની પરફોર્મન્સ બહુ જ સરસ હતી. પણ ભાઈ, if there is a person who stands out the most in this film is hands down હિતેન કુમાર. ભાઈ 5 અક્ષર GAJAB, ગજબ. અને એમનો જે એક લુક છે ફિલ્મની અંદર, એમને જે એક કેરેક્ટર આપવામાં આવ્યું છે, ખરેખર બહુ જ ગજબ, મજા આવી જાય જોઈને. 5મું કારણ આ ફિલ્મનું લોકોને એના વશમાં કરવાનું અને આ વિડીયોનું ફાઇનલ કારણ કૃષ્ણદેવ યાજ્ઞિકની બહુ જ જોરદાર રાઇટિંગ અને એમનું બહુ જ amazing and wonderful direction. Krishnadev Yagnik is one of my favorite Gujarati filmmaker and I am huge fan of his work. મારી ગુજરાતી સિનેમાની જે સૌથી ફેવરેટ ગુજરાતી ફિલ્મ છે, મારી ગુજરાતી ફિલ્મોની રેન્કિંગમાં જે નંબર 1 ઉપર જે ટોપમાં જે ફિલ્મ છે એ એક કૃષ્ણદેવ યાજ્ઞિકની ફિલ્મ છે. મારી ગુજરાતી ફિલ્મની મારી માટેની જે સૌથી ખરાબ ફિલ્મોની રેન્કિંગ છે એમાં પણ એમની ફિલ્મ ટોપ ઉપર છે. અને મારો આજ સુધીનો વન ઓફ ધી બેસ્ટ થિયેટ્રિકલ એક્સપિરિયન્સ પણ જે હતો ગુજરાતી ફિલ્મ માટેનો, એ પણ મને કૃષ્ણદેવ યાજ્ઞિકની જ ફિલ્મે આપ્યો છે. જે ફિલ્મ બીજી કોઈ નહીં, વશ લેવલ 2 જ છે. અને આઈ કેન નોટ વેઇટ એની મોર ટુ સી વોટ હી હેઝ ટુ ઓફર નેક્સ્ટ ઇન હિઝ અપકમિંગ લેવલ ઓફ વશ. અને ભાઈ આ ફિલ્મનું જે બજેટ હતું એ 5 કરોડનું હતું અને મારી ઈચ્છા છે કે આ ફિલ્મ 100-200 કરોડની તો કમાણી કરે, જેટલી શેતાને કરી હતી એટલી તો કરે. અને નેક્સ્ટ લેવલ જે આવે કાં તો પછી એના પછીનો પણ જે કોઈ પણ લેવલ આવે એનું બજેટ એટલીસ્ટ 50 કરોડ તો હોય અને ફિલ્મનો જે સ્કેલ છે હજુ પણ મોટો થાય. કારણ કે મારે જોવું છે કે જો કૃષ્ણદેવ યાજ્ઞિક 5 કરોડની અંદર આટલું બધું આપણને એક ફિલ્મની અંદર દેતા હોય તો 50 કરોડમાં એ શું કરી શકશે. આપણી ફિલ્મને પ્રાર્થના કે આ ફિલ્મ શેતાન જેટલું તો કમાય, જે આઈ થિંક નહીં કમાય. આઈ વિશ કે હું ખોટો પડું. હું આ ફિલ્મને દઈશ સોલિડ 8 આઉટ ઓફ 10. Go and fucking see this film in the cinemas. I will highly recommend this. એમાં પણ જો તમને મારી જેમ વશ ફિલ્મ ખૂબ જ ગમી હતી તો આ ફિલ્મ પણ તમને ડેફિનેટલી ગમશે. ફિલ્મમાં કોઈ ખાસ એવા નેગેટિવ પોઈન્ટ છે નહીં. હા, અમુક વસ્તુ એવી હતી જેને હું ડેફિનેટલી ક્રિટિસાઇઝ તો નહીં પણ અમુક એક મેન્શન જરૂર કરવા માંગતો તો જે હું નહીં કરું. અને બેસિકલી મારી એક્સપેક્ટેશનને લઈને જ છે, જેને હું ક્રિટિસાઇઝ એટલા માટે નથી કરવા માંગતો કારણ કે ભલે આ ફિલ્મે મારા ચેકબોક્સના અમુક ચેકબોક્સને ટીક નથી કર્યા. અમુક વસ્તુ જે મારે આ ફિલ્મની અંદર જોઈ હતી એ મને જોવા નથી મળી, પણ એ સિવાય મને આ ફિલ્મમાં અમુક વસ્તુઓ જોવા મળી જે વસ્તુથી હું ખૂબ જ ઇમ્પ્રેસ થયો. ઇટ્સ લાઈક કે ભાઈ તારે આ જોવું હતું ને એ તો અમે તને નહીં બતાવી, પણ એની જગ્યાએ તું આ જો, આ તને ગમશે. અને એ મને ખૂબ જ ગમ્યું. પ્લસ આ ફિલ્મની સ્ટોરી હજી પણ સ્ટીલ કન્ટિન્યુડ છે, એટલે એ વસ્તુને મે બી અપકમિંગ લેવલ્સમાં
માટે બચાવીને રાખ્યું હોય. બટ નેવરધલેસ બહુ બધી વસ્તુ છે આ ફિલ્મને લઈને જે હજી કહેવી છે, પણ આપણે વિડીયોને પૂરો કરશું. કશું જો કંઈ બાકી રહેતું હોય, જો તમને બાકી લાગતું હોય તો તમે કોમેન્ટ કરીને જરૂર કહેજો. એ સિવાય જો તમે આ ફિલ્મ જોઈ હોય તો તમારો આ ફિલ્મને લઈને એક્સપિરિયન્સ કેવો હતો, તમને ફિલ્મ કેવી લાગી, તમને ફિલ્મમાં શું ગમ્યું, તમને શું ના ગમ્યું, એ બધું કોમેન્ટ કરી જરૂર કહેજો. આ જ રીતના ફિલ્મોના રિવ્યૂઝ જોવા ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. અને બસ, થેન્ક્સ ફોર વોચિંગ.